દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌનું ભાવભર્યું, હાર્દિકભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમમાં. સૌને દિલથી વંદન મિત્રો. જય શ્રી રામ, જય મહાદેવ અને જય માતાજી. મિત્રો, કાલનો દિવસ કેવો? એક એવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા જોઈએ છે. 12 રાશિ માટે કેવો રહેશે કાલનો દિવસ તેની પણ ચર્ચા કરીએ છીએ. સાથે રોજ એક નવી ગહન શોધ કરીએ છીએ આપણે કે કુંડળીમાં એવા કયા યોગ હોય કે જેના કારણે આવી વસ્તુઓની સ્થિતિ સર્જાય. આપણે કોઈક નવા ટોપિક ઉપર વાત છે. સાથે જેનો કાલે જન્મદિવસ છે એનું આવનારું વર્ષ ટેરોટના માધ્યમથી પણ આપણે જણાવીએ છીએ. ને સાથે તમારી કોઈ પણ નાની મોટી મૂંઝવણ છે, ફોન કોલ કરીને એનો સીધો જવાબ આપીએ છીએ. તો ચલો આવો શરૂ કરીએ તમારા માટેનો કાર્યક્રમ, તમારા થકીનો આ કાર્યક્રમ, કાલનો દિવસ કેવો. શરૂઆત કરીશું પંચાંગથી. તારીખ 5/8/2026 ને કાલે વાર બુધવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2082, અષાઢ વદ સાતમ છે. ચંદ્ર જે છે તે મેષ રાશિમાં ચંદ્ર છે, અલઈ મૂળાક્ષર છે, અશ્વિની નક્ષત્ર છે, શૂલ યોગ છે, કરણ છે તે વિષ્ટિ છે. પંચક કે વિછુડાની જો વાત કરીએ તો નથી પંચક કે નથી વિછુડો. સૂર્ય પોતાની કર્ક રાશિ એટલે કે દક્ષિણ તરફ આયન થયેલો છે સૂર્ય. ચંદ્ર મેષ રાશિમાં છે. 6:11 નો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:20 કલાકનો છે. ચંદ્રોદય 11:28 નો ચંદ્રોદય, ચંદ્રાસ્ત 12:08 નો છે. અભિજીત મુહૂર્ત આવતીકાલ બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત નહીં જોવા મળે. પણ રાહુકાળ જે ચાલશે 12:45 થી 2:24. એટલે હવે રાહુકાળમાં કોઈ પણ શુભ કામ, સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ કાલે ભાઈ મધ્યમ રહેશે. કોઈ એવી મોટી વસ્તુ નહીં થઈ શકે. કાલે આઠમ છે. કરવું હોય તો ભગવાન ગણપતિને કાલે જાસૂદનું ફૂલ ચડાવાય. કાલે કલાષ્ટમી છે, બટુકો ભૈરવનો પાઠ કરાય અને કબૂતરને મગ ખવડાવાય, જેથી તમારા કોઈ પણ પ્રકારના વિઘ્નો દૂર થાય. તો આજે આપણે આ વાત કરી પંચાંગ અને દિન વિશેષની. પંચાંગ પણ સરસ, દિવસ અને દિન વિશેષ પણ સરસ. પણ શુભ કામ ના થઈ શકે, સારા કામ ના થઈ શકે, તેની વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ચતુર્માસ ચાલે છે. હવે વાત કરીશું આવતીકાલના દિવસ રાતના ચોઘડિયાની. દિવસ રાતનું ચોઘડિયું શું કહે છે? તો પ્રથમ ચોઘડિયું છે જે લાભ ચોઘડિયું છે, 6:10 થી 7:50 કલાકનું પહેલું ચોઘડિયું. ત્યારબાદ બીજું છે અમૃત ચોઘડિયું જે 7:50 થી 9:27 નું છે. અને ત્યારબાદ છે આ શુભ ચોઘડિયું જે 11:06 થી 12:45 કલાકનું છે. અને ત્યારબાદ છે એક લાભ ચોઘડિયું જે 5:40 થી 7:20 કલાકનું છે. આ 4 ચોઘડિયા કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા, જેમ કે કોઈકની જોડે મીટિંગ કરવી છે, ક્યાંક મળવું છે, કોઈકને સમય આપવો છે, અગત્યની વાત કરવી છે, ત્યારે આ ચોઘડિયા જોઈને આપણે આ બધી વસ્તુઓ કરી શકાય. કારણ કે આમ તો મુહૂર્તમાં સારા કામ કરી શકે છે, તો સારા કામ તો થાય નહીં, પણ આવા નાના મોટા કામ કરી શકશો. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું છે જે શુભ છે, 8:40 થી 10:02 કલાકનું. અમૃત ચોઘડિયું 10:02 થી 11:23 કલાકનું છે. તો આ રાત્રિના ચોઘડિયા છે. બધા લોકો મને પ્રશ્ન પૂછે કે મારા ચોઘડિયા તમે કેમ રાખ્યા? મેં કીધું ભાઈ ઘણા લોકોના ખાલી ચોઘડિયા જોવા માટે ફોન કોલ આવતા હતા. એ લોકોને ચોઘડિયામાં ક્યાંય અગવડ ના પડે એટલા માટે થઈને આપણે રાખ્યા છે. ને આવતીકાલનું કોઈ સારું કામ કરવું હોય તો અત્યારથી પ્લાનિંગ કરી શકે કે આ ચોઘડિયામાં કરાય. એટલા માટે આપણે ચોઘડિયા રાખ્યા. તમારા માટે દરેક વસ્તુઓનો આપણે વિશેષ ધ્યાન આપીને આ બધી વસ્તુઓ લાવી છે.
એટલે જેને પણ નાનું મોટું કાલે કામ કરવું આ ચોઘડિયા જોઈને કરી શકે. ફરી એકવાર માંગલિક કાર્યો નહીં થાય, તેનું ખાસ વિશેષ ધ્યાન રાખજો. તો મિત્રો આ સુંદર મજાની વાત કરી આજે આપણે દિવસ રાતના ચોઘડિયાની. હવે આપણે વાત કરવાની છે આજના વિશેષ ખાસ અને રસપ્રદ મુદ્દા ઉપર. અત્યારે આપણે ઘણા લોકોને દરેકની કહેવાય ને કે તમે સમજો દરેક લોકો પાસે ભગવાને મગજ સરખું આપ્યું છે, પણ તીવ્ર બુદ્ધિ અમુક લોકોને હોય, જ્ઞાન અમુક લોકોને હોય. મગજનું પેલું સ્પેર પાર્ટ બધું એક જ છે, પણ એની અંદરનું જે લિક્વિડ છે ને એ બધાનામાં વધતું ઓછું છે. સમજવા જેવી બાબત છે. નહીં તો જો બધા જ બુદ્ધિશાળી હોત તો પૃથ્વી ક્યાં હોત, અને બધા જ અજ્ઞાની હોત તો ક્યાં હોત. માટે કુંડલીના આધારે કઈ રીતે ખબર પડે કે આ માણસ જ્ઞાની છે, આ માણસ બુદ્ધિશાળી છે. અને ફરી એકવાર કે જે બુદ્ધિશાળી હોય તે અમીર ના હોય, ને જે અમીર હોય ને બુદ્ધિ બહુ ઓછા લોકો, કારણ કે એ ક્યાંક ને ક્યાંક એવું કહે છે વિષ્ણુ પુરાણમાં કે ખૂબ પૈસો આવે ને અને એમાં પણ જો તીવ્ર બુદ્ધિવાળો ના હોય, બુદ્ધિથી ના કમાયેલો હોય, તો એ પૈસાનો રસ્તોમાં લક્ષ્મી વ્યસન બાજુ લઈ જાય છે. એટલા માટે મેં મોટા ભાગના જે હોય છે ને જેમાં તીવ્ર બુદ્ધિનો નથી પૈસો, ખાલી પેલું 2 નંબરથી જ પૈસા આવેલા છે, એવા લોકોના ત્યાં વ્યસનના બહુ મેં કેસો જોયેલા છે. મહેનતથી આવેલો હોય, તીવ્ર બુદ્ધિથી આવેલો તો એ પૈસો ટકી રહે, પણ જો વ્યસનથી આવેલો પૈસો છે અને એમને આવેલો પૈસો છે, કોઈ પણ કે ભાઈ કરપ્શનમાં આવેલો છે, લાંચ રિશ્વતમાં આવેલા પૈસા છે, એનો 100% રસ્તો કરશે અને વ્યસનના માર્ગે જ લઈ જશે. એટલે આ લક્ષ્મીજીની એક અમુક વસ્તુઓ છે અને મેં બહુ આવા કિસ્સા જોયેલા પણ છે. તો માણસની તીવ્ર બુદ્ધિ કુંડલીના આધારે કઈ રીતે ખબર પડે? તો બુદ્ધિનો માલિક કોણ કીધો? તો કે ભગવાન ગણપતિને બુદ્ધિના માલિક કીધા. અને જે બુદ્ધિની રાશિ છે તે મિથુન અને કન્યા રાશિ પણ છે. એટલે કે જેની કુંડલીમાં બુધ 3 નંબરનો કે 6 નંબરનો હોય તેવા વ્યક્તિઓ ખૂબ બુદ્ધિશાળી હોય છે. તેમનું મગજ ખૂબ ફાસ્ટ ચાલતું હોય છે. અચ્છા, આમાં પણ એક અપવાદ આવે, મગજ ફાસ્ટ ચાલતું હોય એવું જરૂરી નથી એ જ્ઞાની હોય, એમનું મગજ ફાસ્ટ ચાલે છે. સમજી લો, માઇન્ડ એકદમ સુપર તેજ છે, દરેક વસ્તુનું કેલ્ક્યુલેશન બહુ સારું કરી શકે છે, ગણિતમાં બહુ સારા છે, મેથેમેટિક્સ બહુ સારું છે, વિઝન જોવાની દ્રષ્ટિ ખૂબ સારી છે. તો જેની કુંડલીમાં બુધ ખૂબ સારો છે, જેમ કે બુધ તમે સમજો પ્રથમ સ્થાનમાં, બુધનું સ્થાન બીજું, વાચાનું સ્થાન, વાણીનું સ્થાન છે. તો જેના બુધ બીજા સ્થાનમાં, 5મા સ્થાનમાં, 10મા સ્થાનમાં, આવા વ્યક્તિઓ છે ને એમની તીવ્ર બુદ્ધિના કારણે તે એમના જીવનમાં ખૂબ આગળ હોય છે. તે સારા વકીલ, કારણ કે બોલવાનું કામ છે, સારા પ્રોફેસર, બોલવાનું કામ છે, પ્રિન્સિપાલ, બોલવાનું કામ છે, કે સારામાં સારા કોઈ પણ જગ્યાએ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, કારણ કે ફરીવાર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એટલે બોલવાનું કામ, અને સારામાં સારા વક્તા, પ્રવક્તા બની શકે છે, કારણ કે કુંડલીમાં એમનો બુધ ખૂબ પાવરફુલ છે. હવે વાત કરીએ કે બુધ તો છે, બુધની જોડે જેમ સોનામાં સુગંધ ભળે એમ બુધની જોડે જો ગુરુ ગ્રહ એની સાથે ફિટ થઈ જાય, જેમ કે જેની કુંડલીમાં બુધ ગુરુ મિથુન કે કન્યાનો છે, અથવા તો જેની કુંડલીમાં બુધ ગુરુ કર્ક રાશિનો છે, કે જેની કુંડલીમાં બુધ ગુરુ ધન રાશિનો છે, તેવા લોકો જ્ઞાનની સાથે મહત્વાકાંક્ષી અને બહુ મોટા પાયા ઉપર નવીન શોધખોળ કરવા વાળા લોકો હોય છે. એટલે કે તમે વિચારો સાહેબ કે એમના જીવનમાં એક જ ઉદ્દેશ છે કે સમાજને કંઈક નવું પીરસવું છે. અને જેટલાની પણ કુંડલીમાં મેં બુધ ગુરુ સાથે જોયા છે ને આવા સ્વગુરુ કે ઊંચના જોયા છે, તે બધા પીએચડી હોલ્ડર્સ છે. એમનામાં આગળ ડોક્ટર લખાય છે, પીએચડી છે, પછી કોઈ પણ વિષયમાં, ટૂંકમાં એક વિષયમાં નિષ્ણાંત હોય છે, ને વસ્તુની શોધખોળ કરવા માટે.
ફરીવાર એ જ આવશે. પહેલા સ્થાન મનનો સ્થાન, પહેલા સ્થાનમાં બુધ ગુરુ એટલે માણસનું મગજ, મન થયું. બીજા સ્થાનમાં તેનું વાણી થઈ. 5મા સ્થાનમાં એનું ભણવાનું થયું. અને 10મા સ્થાનમાં એનું કર્મ થયું. એટલે જે લોકોની કુંડલીમાં બુધ ગુરુ આટલા સરસ હોય એ વ્યક્તિ સારામાં સારો આઈએએસ આઈપીએસ અધિકારી, સારામાં સારું નિગમ સંસ્થાઓમાં ચેરમેન, સારામાં સારી ઉચ્ચ કક્ષાની કેળવણી, અને આવા લોકોને મેં ડોક્ટર બનતા પણ જોયેલા છે. સારામાં સારા ડોક્ટર્સ બની શકે છે. કન્સલ્ટન્ટ ડોક્ટર્સમાં પણ એ બહુ જ આગળ વધે છે. સારામાં સારા એડવાઇઝર, સારામાં સારા પોતાના મહત્વકાંક્ષી મુદ્દાઓ પર વાત કરનારા, સમાજને નવું પીરસનારા હોય છે, નવી શોધખોળ કરવા વાળા હોય છે. તો મિત્રો, બુધ અને ગુરુ એ બંને છે ને સિક્કાની બે બાજુ છે. અને જેની પણ કુંડલીમાં બુધ અને ગુરુ જોડે છે એવા લોકો આ જીવનમાં કંઈક ચોક્કસ નવું કરવા આવ્યા હોય છે, અને તે કરીને જાય પણ છે, સમાજને કંઈક પીરસીને પણ જાય છે. એટલે જે લોકોને પણ કંઈક ઈચ્છા છે કે ભાઈ મારે સમાજમાં કંઈક નવું આપવું છે, નવું બનવું છે, પીએચડી ધરાવી છે, તેવા લોકોની કુંડલીમાં બુધ ગુરુ પાવરફુલ જોઈએ. કદાચ શક્ય હોય કે ના પણ હોય, બધાની કુંડલીમાં તો આવું નહીં હોય, તો એને પ્રબળ કરવા શું કરવું? તો એને પ્રબળ કરવા માટે બુધ એટલે માં તુલસી, તુલસીના 5 પાન જે પણ ખાય છે નિત્યક્રમ પ્રમાણે તેની તીવ્ર બુદ્ધિમાં વધારો થાય છે. સાથે જે લોકોને ગુરુ પ્રબળ કરવો છે, રોજ ચંદનનો ચાંદલો કરવાનો રાખો અને પીપળે જળ ચડાવવાનું રાખો. એનાથી તમારું ગુરુ પ્રબળ થશે. તો આજે આપણે વાત કરી બુધ અને ગુરુ ગ્રહ વિશે. આશા રાખું છું તમને આપણા આ ટોપિક ઉપર મજા આવી હશે. જો તમારે પણ કોઈ આવો પ્રશ્ન પૂછવો છે જે જાહેર જનતા માટે છે, જે દરેક માટે છે, તો ચોક્કસથી તમે મને વોટ્સઅપ કરી શકો છો, અને આપણે એનું ચોક્કસથી ટીવી ઉપર નિદાન આપવાનો પ્રયત્ન કરીશું, અને કંઈક સમાજને સારું પીરસવાનો પણ પ્રયત્ન કરીશું. તો હવે વાત કરીએ આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિ. ભાગ્યથી પ્રગતિ અને લાભ થાય. જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળે. અમુક વસ્તુઓ ધીરે ધીરે પ્રાપ્ત થતી જશે. જીવનમાં આનંદ તરફ વળશો. આસમાની શુભ કલર શુભાંક 8 રહેશે. વાત કરીએ વૃષભ રાશિની, તો નાણાકીય બાબતોમાં સુધારો થતો જોવાય છે. ધાર્મિક પ્રવૃત્તિઓ થશે. સારા કાર્યો, ઉમદા કામ કરી શકશો. સરકાર તરફથી લાભ સહયોગ મળતો રહેશે અને વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે. પોપટી શુભ કલર શુભાંક 7 રહેશે. તો વાત કરીએ મિથુન રાશિની. બૌદ્ધિક કૌશલ્યો તમારામાં છે. મિથુન રાશિને છે ને બુદ્ધિશાળી રાશિ કીધી છે. અજાણ્યા ભયથી પીડાશો. સામાજિક કાર્યોમાં રસ રુચિ રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. ગુલાબી શુભ કલર શુભાંક 5 રહેશે. બાકીની 3 રાશિ કર્કથી કન્યાની વાત કરીએ તો સંબંધોમાં મધુરતા રહે. કાર્ય પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ વધશે. સંબંધો તરફથી તણાવ ના થાય તેનું ધ્યાન રાખજો. કરેલા પ્રયત્નો સાર્થક રહેશે. જાંબલી શુભ કલર શુભાંક 4 છે. સિંહ રાશિની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં સુધારો રહે. સ્વાસ્થ્ય સુધારા ઉપર જોવાય છે. જીવનસાથી તરફ સાથ સહકાર સહયોગ મળશે. વિચાર ઉપર નિયંત્રણ લાવી શકશો. જુસ્સાને તમારા લક્ષ્યોને આગળ વધારવાનો પ્રયત્ન કરશો. પીળો શુભ કલર શુભાંક 1. કન્યા રાશિ. શિક્ષણ ક્ષેત્રે સફળતા મળવાના યોગ છે. શૈક્ષણિક ક્ષેત્રમાં લાભ થાય. સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળે. બાળક થકી અથવા તો બાળકો કંઈક સારું કામ કરીને આવે. પારિવારિક જવાબદારીઓ પૂરી થશે અને આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે. રાખોડી શુભ કલર તો શુભાંક 6 રહેશે. મિત્રો, સુંદર મજાની વાત કરી આજે આપણે પ્રથમ 6 રાશિ ઉપર. હવે આપણા ફોન કોલ લેવાનો સમય થઈ ગયો છે. તેમની બને એટલી મૂંઝવણો દૂર કરીશું. પ્રથમ કોલરને જોડીશું આપણે. હેલો. જી બોલો. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. મારા દીકરા માટે પૂછવું છે. શું છે દીકરાની જન્મ તારીખ? 31/5/1987. સમય? સમય સવારે 11 વાગે. જન્મનું સ્થળ? જામનગર. શું પ્રશ્ન છે? એના મેરેજ ક્યારે થશે? મિથુનનો ચંદ્ર કર્ક લગ્ન પુનઃવસુ નક્ષત્ર ચોથની તિથિ છે. છોકરાની કુંડલીમાં તમે જુઓ તો મકર રાશિનો શનિ શત્રુના ઘરનો છે ને 12મે એને મંગળ બુધ અને ચંદ્ર છે, એટલે એના કારણે એને લગ્નમાં ડિલે થયેલું છે. ભાઈ બે વસ્તુ કરાય. દર મંગળવારે એને કહેવાનું છે કે તમારે જે કુળદેવી છે તેમને એક લાલ કંકુની ડબ્બી અને લાલ ચુંદડી ચડાવવાનું રાખે, અને દર મંગળવારે હનુમાનજીને એક જાસૂદનું ફૂલ પણ ચડાવે. આટલું કરે એનાથી એને લાભ થશે. વહેલી તકે લગ્નના યોગ પ્રબળ થશે. આવતા સપ્ટેમ્બર સુધીમાં કોઈ સારા સમાચાર સંભળાય છે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હેલો. હાજી. હા, મારો સન છે ને એની બર્થડે છે 1/5/97. 1/5/97. હા, અને સવારમાં વહેલા 3:30 કલાકે બર્થ છે. ધંધુક. શું પ્રશ્ન છે? એને અત્યારે એલેમ્બિક ફાર્મામાં છે અને ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર કરેલું છે. તો હવે એને સન ફાર્મામાં કરવું છે, તો કરે કેવું છે એના લાઈફમાં? જો એની પોતાની રાશિ છે ને મકર રાશિ છે, એટલે ખ ને જવ પરથી નામ હોય. કુંભ રાશિનું લગ્ન છે, ધનિષ્ઠા નક્ષત્ર છે ને ગુરુવારનો દિવસ છે. કુંભ લગ્ન છે અને સન એટલે કુંભ રાશિ થઈ. તો જે લગ્ન છે તે પ્રમાણે જ એની કંપનીનું નામ છે, તો એના માટે હિતાવર છે. ચિંતા ના કરો, આગળ વધારો લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હેલો. હાજી બોલો. હા, કોણ? મંથન ન્યૂઝ. હા બોલો. હા, મારી બેબીની જન્મ તારીખ છે 5/1/94. સમય? હેલો. હાજી સમય. સમય સવારના 12:30 વાગ્યાનો. બપોરે. જન્મનું સ્થળ? સુરત. શું છે પ્રશ્ન? પ્રશ્ન એ છે કે એમની તબિયત સારી નથી રહેતી. જો 12મે શનિ, 9મે રાહુ અને 8મે ગુરુ છે. કન્યા રાશિનો ચંદ્ર, મીન લગ્ન, ચિત્રા નક્ષત્ર. બુધવારના દિવસે એનો જન્મ હતો અને 8મ હતી. હવે આ ગુરુ નબળો છે એટલે તબિયતમાં 100% તકલીફ આપે, અને રાહુ પણ છે. 5 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં એમને સોમવારના દિવસે સવાર 10:10 કલાકે પહેરાવી દો, જેથી એને તબિયત ધીરે ધીરે સુધરતી જશે અને એને લાભ પણ થતો જશે. આટલું કરાવજો, વાંધો નહીં આવે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા, મારે મારા દીકરા માટે પૂછવું છે. તારીખ છે 27/5/93. સમય? સમય સાંજના 4:32. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ શું છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો. જે પ્રમાણે કુંડલી મૂકી છે, કર્કનો ચંદ્ર, તુલા લગ્ન, આશ્લેષા નક્ષત્ર, ગુરુવારનો દિવસ છે. 5મે શનિ અને 12મે મંગળ ચંદ્ર છે બેન. સૂર્ય બુધ કેતુ જોડે છે. છોકરાને એક તો સૂર્ય બુધ કેતુ નબળા છે, એટલે ક્યાંક ને ક્યાંક એના જીવનમાં સ્ટેબિલિટી જે જોઈએ, જે સ્થિરતાના જોઈએ, સ્થિરતાના યોગ એ છે નહીં. લાઈફમાં કંઈ પણ કરે બધું અધૂરું રહી જાય છે. શું કરવાથી લાભ થશે? તો એને નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો, અને સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે લીલા મગ નાખીને જળ ચડાવે. એનાથી એને સારું રહેશે ને આગળ પણ વધશે. એક દર્શક મિત્રને જોડી દઈએ આપણે છેલ્લે. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારા બાબા વિશે પૂછવાનું છે. શું છે બાબાની જન્મ તારીખ? 10/9/95. સમય? સમય છે 3:20 સવારે. જન્મનું અને સ્થળ? જન્મનું સ્થળ પાલનપુર. શું પ્રશ્ન છે? પ્રશ્ન છે કે એને CA કરેલું છે, અત્યારે જોબ કરે છે, પણ પોતાનો ધંધો એને ક્યારે છે નસીબમાં ખોલવાનું ઓફિસ. જો મીનનો ચંદ્ર, સિંહ લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે. બુધની દશામાં એને બહુ જ સારું છે. એટલે જો તમે અત્યારે હાલમાં બુધની જ દશા ચાલે છે, અને એમાં એક ગુરુની દશા 2026 ના નવેમ્બર પછી આવશે. બહુ સારું.
નવેમ્બર પછી ઘણું સારું છે, ચિંતા ના કરશો. એને ત્યાં સુધી એક બુધનું પાનું છે ને એને એટલે કે ટચલી આંગળીમાં બુધનો જે નંગ આવે એ પહેરાઈ દેજો. એનાથી એને બહુ સારું છે. અને બુધ સ્વગૃહી છે. છોકરો 100% આગળ વધશે અને બહુ મોટા કંપનીના માલિક પણ બનશે. ચિંતા કરવાની જરૂર નથી. ચલો છેલ્લે એક દર્શક મિત્રને જોડી દઈએ આપણે ફરી એકવાર. હેલો. હેલો. હાજી બોલો. હેલો. હા બોલો. હેલો. હા બોલો. 24/10/73. 24/10 સમય રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા એક્ઝેક્ટ ખબર નહીં. પણ તમે સમયગાળો તો બેન બહુ મોટો આપ્યો. 12 થી 6 એટલે માત્ર 3 કુંડલી 4 કુંડલી મૂકવી પડે. ચલો કઈ વાંધો નહીં, પ્રશ્ન કુંડલી પ્રમાણે મૂકીએ છે. અને સ્થળ સુદાસના. બોલો શું પ્રશ્ન છે? એમનું જીવન કેવું જશે પાછળનું? જો અત્યારે એમને ચંદ્ર રાહુ ચાલે છે, મગજ ઉપર ટેન્શન હોય, કારણ વગર ખોટું બધું વિચાર કરતા હોય અને એમને છે ને જીવનમાં કોઈ જગ્યા પર એક આમ ચોક્કસપણે લાભ નહીં થયો. બધામાં અબજસ બહુ મળ્યો છે. આ એક એમની કુંડલી છે. શું કરવાથી લાભ થાય? સૂર્યનારાયણને એમને કહો રોજ જળ ચડાવે અને એમાં ચપટી હળદર નાખીને જળ ચડાવે. લાભ થતો જશે ને જીવન આગળ સારું થતું જશે. આટલું કરાવજો, લાભ થશે. તો મિત્રો હવે બાકીની રાશિને પણ ન્યાય આપીશું. તુલા રાશિની વાત કરીશું. ઉપહાર કે સન્માનમાં વધારો થાય. મહિલા અધિકારી તરફથી સાથ સહકાર સહયોગ મળે. વિવાહિત જીવનને સુખદ રહે અને નાણાકીય બાબતોમાં સફળતા મળે. સફેદ શુભ કલર શુભાંક 7 રહે. વૃશ્ચિક રાશિ સારા સમાચાર મળે. વ્યવસાયિક પ્રગતિ થાય. સરકાર તરફથી સાથ સહકાર મળે. કોઈ નાના મોટા સામાજિક કાર્યોમાં આગળ વધી શકો છો. સર્જનાત્મક કાર્યમાં અભૂતપૂર્વ સફળતા મળશે. રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. ધન રાશિની જો વાત કરીએ તો સામાજિક કાર્યમાં રસ રુચિ વધે. આર્થિક રીતે ધન રાશિ કાલે દિવસ સારો છે. પાસું મજબૂત રહે. ઘરના કામમાં વ્યસ્તતા જોઈ શકાય. કામકોજમાં યોગ્ય સમયે પૂર્ણ થશે. જાંબલી શુભ કલર શુભાંક 2 રહેશે. બાકીની રાશિની વાત કરીએ તો મકર રાશિને ઘરગથ્થુ વસ્તુઓમાં વધારો થાય. સાસરિયા પક્ષ તરફથી સહયોગ મળે. કાર્ય પૂર્ણ થવાનો આત્મવિશ્વાસ વધે. ઘરમાં પરિવારમાં પ્રગતિ જોવા મળે. વાદળી શુભ કલર શુભાંક 9 રહે. કુંભ રાશિ સામાજિક કાર્યમાં રસ રુચિ રહ્યા કરે. પરિવારમાં સારું એવું પોઝિટિવ એન્વાયરમેન્ટ દેખાય છે. અત્યંત પ્રસન્ન મન રહેશે. ખૂબ સારો દિવસ છે કાલે. રચનાત્મક પ્રયાસો નાના મોટા કામમાં સફળતા પણ મળશે. પીળો શુભ કલર શુભાંક 4 છે. મીન રાશિને નાણાકીય પાસું ખૂબ સારું રહી શકે છે. સંતાનોની જવાબદારી પૂરી થશે. કૌટુંબિક પ્રતિષ્ઠામાં લાભ થશે અને તમારું માન સન્માન પણ વધશે. ક્રીમ શુભ કલર શુભાંક 8 છે. તો મિત્રો સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, આવનારું વર્ષ શું છે, શું કહી રહ્યું છે આવનારું વર્ષ? સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે. ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે, એક સુંદર મજાનું ટેરોટ કિંગ ઓફ સ્વોર્ડ્સ નીકળ્યું છે ભાઈ. ખૂબ સુંદર મજાનું કાર્ડ છે. કિંગ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે અને કહે છે કે ભાઈ જેનો પણ કાલે જન્મદિવસ છે, તમારા આ વર્ષે કાંઈક નાના મોટા સારા સમાચાર મળશે. ઓનેસ્ટીથી કામ કરવાનું છે. લોકોને માન સન્માન આપવાનું છે. બને એટલી પ્રમાણિકતા સાથે તમારે જે તે જગ્યાએ કામ કરો છો, તમારો વ્યવસાય છે, બીજાનો છે કે તમે પોતે કારીગર છો, પોતાનું 100% આપજો. એનો રિવોર્ડ્સ તમને મળશે. અને ઘણા સમયથી તમારું મન છે ને ધૂંધળું જેવું થઈ ગયું છે. વાદળ મગજ ઉપર છવાઈ ગયું છે કે ખબર નથી પડતી ક્યાં જવું, શું કરવું. દિશા શૂન્ય થઈ ગયો છે બેઝિકલી. તો સૂર્યપ્રકાશ આપવાનો છે. માઇન્ડ ક્લિયર થશે, વિઝન ક્લિયર થશે અને પછી એ વિઝન ઉપર આગળ વધવાનું છે. તો વર્ષ સારું છે, સુંદર છે. ચિંતા ના કરશો. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર બુધવારે ભગવાન ગણપતિને 7 જાસૂદના ફૂલ ચડાવે. બહુ જ સારું રહેશે. તો આટલું કરીશું, લાભ જોવાશે. તો મિત્રો આજે આપણે સુંદર મજાના ટોપિક ઉપર વાત કરી. માણસના જીવનમાં બુધ અને ગુરુ ગ્રહ કેટલા પાવરફુલ છે તેના વિશે ચોક્કસ સમજણ આપી. તમારા દરેક લોકોની નાની મોટી મૂંઝવણ પણ દૂર કરી. તો આવતીકાલે ફરીવાર આપણે આ જ સમયે આ જ ચેનલ મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો ને
એમાં આપણી ચેનલ બધાને મનની વાત કહે છે, છેવાડાના માનવી સુધી અવાજ પહોંચાડે છે, સાથે સારા અને ઉમદા કાર્યો પણ કરતી રહે છે. તો જોતા રહો, નિહાળતા રહો સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. કાલે ફરીવાર મળે છે. આપ સૌને મારા હર હર મહાદેવ.